जय श्री कृष्ण, राधे राधे। वैष्णव फालसाનો એક વિડીયો મેં આપ સાથે શેર કર્યો છે, બીજો વિડીયો શેર કરી રહી છું। ફાલસાનો પનો આપણે સિદ્ધ કર્યો, આજે ફાલસાનું બિલસારું એટલે ફાલસાનો મુરબો આપણે સિદ્ધ કરશું। તો જો મેં આપને પહેલાં જ જણાવેલો વિડીયોમાં કે ફાલસા રહે નહીં, સ્ટોર ન થાય, તાજે તાજું આપણે લીધું હોય, કારણ કે ખૂબ જ કોમળ છે આ કાલી ઉષ્ણકાલમાં, એટલે ગરમીમાં ઉનાળામાં જ આ ફ્રૂટ ફળ મળે છે, બાકીના સમયમાં નથી મળતું। તો જો આપને મળે તો આપ સ્ટોર કરવા માટે એને સુકવીને, તડકો ખૂબ સુંદર છે, સુકવીને આપ સ્ટોર કરી શકો છો, તો આપ વર્ષો વર્ષ એને યુઝ કરી શકશો। કારણ કે ખરેખર અત્યારે આ ગરમી માટે ખૂબ જ સારું છે આપણા શરીર માટે, અને પ્રભુને તો ઉનાળામાં દર વર્ષે આપણે પ્રભુને ધરી શકીએ એની સામગ્રી એવી સુંદર છે। તો અહીંયા મેં અડધો કપ ખાંડ લીધેલી, ખાંડ ડૂબે એટલું જ જલ કર્યું હતું જેથી ચાસણી તરત થઈ જાય। તો હવે ચાસણી એટલે ખાંડ ખાલી ઉકળે પછી ફાલસા છે ને સરખા ખાસા કરીને એમાં પધરાવી દેવાના, અને એને એમાં ને એમાં ઉકળવા દેવાનું। તો જેનો રંગ જેમ જેમ ઉકળશે તેમ તેમ એનો રંગ એમાં ઉતરતું જશે। બસ હવે આપણે આ જો હજી આ ઢીલું છે, એકદમ જલ જેવું લાગે છે, સેજ એવું ઘાટું થઈ જાય એટલે ગેસની હવે બસ હવે અહીંયા આપણે ગેસની આંચ બંધ કરી દેવાની છે, એટલે વધારે જલ નહીં કરવાનું, નહીં તો એને ચડતા વાર લાગશે। તો ફાલસા બી સુંદર ચડી ગયા છે। હવે આપણે ગેસની આંચ બંધ કરીને એને ઠંડુ કરવા માટે મૂકી દઈએ, કારણ કે ઠંડુ થશે તો સુંદર આ ઘાટું થઈ જશે। તો ફાલસાની સામગ્રી ખરેખર મેં પનો સિદ્ધ કર્યો અને ફાલસાનું બિલસારું કર્યું, ખૂબ સુંદર રીતે થયું છે, કારણ કે ફાલસાનું પોતાનું જ ખૂબ સુંદર ટેસ્ટ હોય છે, સ્વાદ છે। તો જો આપને મળે તો આ ચોક્કસથી સામગ્રી સિદ્ધ કરીને પ્રભુને ધરાવજો, કારણ કે ઘણી જગ્યા નથી મળતું, અમુક જ જગ્યા મળે છે, પણ દેશ ગુજરાતની સાઈડ, ગુજરાત સાઈડમાં જ મોસ્ટલી આ મળે છે, બાકી બીજી બધી જગ્યા તો બહુ રેર મળે છે આ। તો આ ઠંડુ થઈ જાય પછી આપને જો એનો સ્ટોર કરવું હોય ને આવી રીતે બિલસારું કરીને, તો આપ સેજે એને 1 મહિનો સ્ટોર કરી શકો છો, વધારે ક્વોન્ટિટીમાં કરીને આપણે ટાઈટ કન્ટેનરમાં ભરીને આ ફ્રીજમાં ને આવી રીતે કરીને સ્ટોર કરી શકો છો। 1 મહિનો દિવસ એને કંઈ નહીં થાય, અને જો સુકાવીને રાખશો તો આખું વરસ કંઈ નહીં થાય। તો વિડીયો જો ગમ્યો હોય તો આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે। તો આપણે ફરીથી મળશું નવા વિડીયોની સાથે, ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।